ઓમ ગણેશ હર હર મહાદેવ। જેના વગર પુરુષોત્તમ માસનું સમાપન થઈ જ ન શકે, જેના વગર પુરુષોત્તમ મહિનાનું કદાચ જો તમે આખો મહિનો વ્રત કર્યું છે અથવા તો આ પંચરાત્ર વ્રત કરી રહ્યા છો તો એના વગર શેના વગર આજે આપણો જે સત્સંગ કરીશું એના વગર તમને એનું ફળ ક્યારેય પ્રાપ્ત ન થઈ શકે। વધુમાં એવું કહ્યું છે કે કદાચ માની લો, કદાચ તમે આખો મહિનો વ્રત નથી પણ કર્યો પણ આ પંચરાત્ર વ્રત કર્યું છે અને તમે જો આ વસ્તુ કરશો કે આ વિષય જે આજે હું તમને આગળ બતાવીશ, જે ભગવાને સ્વયં કહેલું છે આ પુરુષોત્તમ મહિનાની કથાની અંદર, તો એ કરવા માત્રથી શું ફળ પ્રાપ્ત થાય? પુરુષોત્તમ મહિનાનું ફળ તો તમને મળશે જ આખા મહિનાનું। અને ખાસ કરીને એ લોકોને કે જે લોકોએ આખો અધિક મહિનો વ્રત, નિયમ, જપ, તપ, અનુષ્ઠાન કર્યા છે એ લોકો, સાથે સાથે જે લોકો આ 5 દિવસનું પંચરાત્ર વ્રત કરી રહ્યા છે એ લોકો માટે તો આ બહુ જ મહત્વપૂર્ણ વિષય રહેવાનો છે। આજે હું તમને પ્રમાણ સાથે સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, એટલા માટે કારણ કે સૌને સાચી અને શાસ્ત્રોક્ત માહિતી પ્રાપ્ત થઈ શકે। અને ચેનલ પર નવા છો તો હર હર મહાદેવ કહી અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે અહીંયા સરસ મજાનું ભગવાને કહેલું છે વિધિનો જે અધ્યાય છે અને ઉદ્યાપન કેવી રીતે કરવું આદિ બધું છે એની અંદર જ આ પ્રમાણ તમને પ્રાપ્ત થઈ જશે। હવે એવું કહ્યું છે કે મહાદાનાની યાન્યષ્ટૌ છંદોદાનાની યાની ચ શ્રીમદ ભાગવત દાનસ્ય કલામ નાર્હંતિ ષોડશીમ તસ્માદ યત્નેન તદ્દેયમ વૈષ્ણવાય દ્વિજન્મને સંભૂય વસ્ત્રભૂષાભેર સિંહાસન સ્થિતમ કાંસ્યાની સંપુટાન્યેવ ત્રિંશદ્દેયાની સર્વથા ત્રિંશત્રીશદ રૂપૈશ્ચ મધ્યે સંપૂરિતાની ચ પ્રાત પૂપમ તુ યાવંતિ છિદ્રાણી પૃથ્વીપતે તાવદ વર્ષ સહસ્રાણી વૈકુંઠે વસતે નરઃ તતઃ પ્રયાતિ ગોલોકમ નિર્ગુણમ યોગી દુર્લભમ યત ગત્વાન નિવર્તન્તે જ્યોતિર્ધામ સનાતનમ। લગભગ 60 થી 70 શ્લોકોમાં આનું મહાત્મ્ય છે। મેં તો ખાલી તમને 4 કે 5 શ્લોકમાં જ કહ્યું છે મહાત્મ્ય। તો હવે હું સીધું તમને ગુજરાતીમાં કહું કે શું છે કે જે લોકોએ પુરુષોત્તમ મહિનાનું વ્રત કર્યું હોય અથવા કર્યું છે, જે લોકો આ પંચરાત્ર વ્રત કરવાના છે, કરી રહ્યા છે અથવા તો કરશે એનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા, અને કદાચ કોઈએ વ્રત નથી પણ કર્યું તો પણ આ પંચરાત્રના એટલે કે 11થી અમાવસ્યા સુધીના દિવસોની વચ્ચે કોઈ પણ એક દિવસ, અને એમાં પણ શક્ય હોય તો 14 અથવા તો 12 અને છેલ્લે અમાવસ્યા તો છે, આ દિવસોમાં કોઈ પણ મનુષ્ય, કોઈ વિદ્વાન બ્રાહ્મણ જે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરતા હોય, પારાયણ કરી શકતા હોય, એમને કોઈ અગર જો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરશે, હું વાત કરી રહ્યો છું ભગવદ્ ગીતા નહીં, શ્રીમદ ભાગવત મહાપુરાણ, પુરાણની વાત છે, એનું દાન કરવાથી મનુષ્ય એટલા ફળોને પ્રાપ્ત કરશે જેની કોઈ કલ્પના કરી પણ ન શકે। કેમ? તો એવું લખ્યું છે કે શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી નારાયણ કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે, અને જે મનુષ્ય વિષ્ણુ ભક્ત એટલે કે સનાતન પ્રિય, નારાયણ પ્રિય, હરિપ્રિય જે બ્રાહ્મણ છે એમને તમે આપશો અને એ જેમ જેમ પાઠ કરશે તો જેણે દાન કર્યું છે એના પોતાના કરોડો કુળનો ઉદ્ધાર કરી છેવટે અપ્સરાઓના સમુદાયમાં એ સેવાતા વિમાન પર ચડી અને યોગીઓને પણ દુર્લભ છે એવો ગોલોક છે, એ ગોલોકમાં એ નિવાસ કરે, પણ ત્યાં સુધી જ્યાં સુધી આ તમે દાન કર્યું છે એનું ફળ ક્યારેય ક્ષય ના થાય ત્યાં સુધી। આગળ ભગવાન શું કહે છે કે 1000 કન્યા દાન કરવાથી, સેંકડો વાજપેયી યજ્ઞ કરવાથી, ધાન્ય સહિત ખેતરોનું દાન કરવાથી, તુલાઓના દાન કરવાથી, 8 મોટા જે અષ્ટમહાદાનમ કહેવાય છે એ 8 મોટા દાન કરવાથી, 4 વેદોના દાન કરવાથી, પણ શ્રીમદ ભાગવત મહાપુરાણનું એકમાત્ર દાન કરવાથી આ બધું દાન કરવા જેટલું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે। શ્રીમદ ભાગવત એ ભગવાન સ્વયં જ છે, ભગવાનનું જ સાક્ષાત સ્વરૂપ છે। પછી કહ્યું છે કે બહુ સારી રીતે
ડાયરેક્ટ એવું નથી કે આપણે કોઈ દુકાનમાંથી કોઈ ગ્રંથ આપણે લાવ્યા અને સીધું આપી દઈએ, નહીં, એ રીતે નહીં. એને પ્રોપર સરસ પોથી જેવું બનાવી સારા વસ્ત્રમાં એ ગ્રંથને મૂકી અને પછી તમારા હસ્તે એ જે પાઠ કરવાના, જુઓ જ્યાં આગળ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કોઈ પણ બ્રાહ્મણ કુપાત્ર સુપાત્ર કંઈ જોવાનું નથી અને દાન કરવાનું, ત્યાં અલગ વિષય છે. પણ અહીંયા શું કહ્યું છે કે જે ભાગવત મહાપુરાણનો પાઠ કરે, પારાયણ કરે, એવા જ બ્રાહ્મણોને તમારે આનું દાન કરવું જોઈએ. હવે પુરુષોત્તમ મહિનાનો સૌથી મહત્વનો વિષય ને અને સૌથી મહત્વનું દાન, એક તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું દાન થઈ ગયું. બીજા નંબરનું શું દાન છે? હવે આપણે 33 દેવતા અને 33 માલપુઆ સંપુટ સાથે તો આપણે દાન સાંભળ્યું જ, બધા કરી પણ રહ્યા છે અને કરવાના પણ છે અને કરવું પણ જોઈએ. પણ હવે અહીંયા ભગવાન શું કહે છે કે કાંસાની થાળીઓ અથવા કાંસાની 2 વાટકીઓ. હવે માની લો આ એક કાંસાની વાટકી કે થાળી છે ને આ બીજી, એટલે આ રીતે આમ સંપુટ બને આ રીતે. અને જે સંપુટની વચ્ચેનો જે ભાગ છે એમાં કેટલા માલપુઆ? 30 માલપુઆ. હવે જે 33 વાળો મહિમા છે ને એ અહીંયા નથી, અહીંયા છે 30 માલપુઆ. આ શેના માટે છે? તમારા આખા મહિનાની વ્રતની સમાપ્તિનું અને આખા મહિનાનું તમને પુરુષોત્તમ માસનું ફળ પ્રાપ્ત થાય એના માટે છે. તો તમે 33 માલપુઆ દાન કરશો એનો કોઈ ચિંતા નથી. એ તો ભોજનના સ્વરૂપે કે બાકી તિથિઓમાં દાન સ્વરૂપે કરવાથી મહાફળ પ્રાપ્ત થાય છે. જે 33 ભગવાન છે પુરુષોત્તમના સ્વરૂપ, એમને ખુશ કરવા, એમને પ્રસન્ન કરવા. અહીંયા જે દાન છે એ ફક્ત કાંસાના 2 પાત્રમાં સંપુટ બનાવી અને એની વચ્ચે, એટલે કે આ એક સંપુટ છે એમાં 30 માલપુઆ મૂક્યા ને એની ઉપર આપણે બીજો સંપુટ એટલે કે બીજી વાટકી કે થાળી મૂકી દીધી. તમે જે દેશમાં હોય તમને પ્રાપ્ત થાય એ રીતે. હવે આ રીતે જે કોઈ મનુષ્ય માલપુઆનું દાન કરે છે, અહીંયા શબ્દશઃ એવું લખેલું છે કે માલપુડાની અંદર કે માલપુઆની અંદર જેટલા છિદ્રો હશે એટલા 1000 વર્ષ સુધી તે મનુષ્ય વૈકુંઠમાં નિવાસ કરે છે. નિર્ગુણ યોગીઓને પણ દુર્લભ જ્યોતિનું ધામ, સનાતન ધામ, અને જ્યાં ગયા પછી ભક્તો આ સંસારમાં પાછા આવતા જ નથી એવા ગોલોકમાં તે જાય છે. એટલે કાંસાના સંપુટોનું મનુષ્યએ અવશ્ય દાન કરવું જોઈએ. હવે અમુક પ્રમાણોમાં એવું લખ્યું છે કે 2.5 શેર જેટલું કે આ છે તે છે, પણ આપણે વજન નથી કરવાની જરૂર. 2 વાટકી અથવા તો 2 કાંસાની થાળીની વચ્ચે 30 માલપુઆ મૂકી અને બ્રહ્મ દેવતાને દાન કરવાનું છે. હવે અહીંયા શું લખ્યું છે? હવે આ ભગવાનની લીલા, ભગવાનની માયા ને ભગવાનની દયા પણ જુઓ. અહીંયા ભગવાન પોતે એવું પણ કહે છે કે કોઈ મનુષ્ય સશક્ત નથી કે આ માલપુડા બનાવી અને દાન કરી શકે કે કાંસાની થાળી કે એવું કંઈ લાવીને દાન કરી શકે. તો અહીંયા એવું લખ્યું છે કે માલપુડા બનાવવાની જે કાચી સામગ્રી હોય એ તમે તમારી સ્થિતિ પ્રમાણે પણ કોઈ પણ બ્રાહ્મણને ભગવાનની પ્રસન્નતા માટે, પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે અને આ પુરુષોત્તમ મહિનાની પૂર્ણતા માટે, ફળ પ્રાપ્તિ માટે તમે કાચું સીધું દાન કરી શકો છો કે જેમાંથી એ પોતે માલપુઆ બનાવી અને પછી એ ભોજનના સ્વરૂપે કરી શકે. પછી અહીંયા કહ્યું છે કે જ્યારે તમે આ દાન કરી રહ્યા છો, બંને દાન, ભાગવતજી અને આ 30 માલપુઆનું સંપુટ સાથેનું દાન. હવે એવું લખ્યું છે કે તમે જે સંપુટ બનાવ્યા 2 આ રીતે, બરાબર છે, તો એ સંપુટને આમ જ પકડી અને સીધા નથી આપવાના, પણ એવું કહ્યું છે કે આ સંપુટો બનાવ્યા પછી વચ્ચે 30 માલપુઆ, ઉપર નીચે થાળી અથવા તો વાટકી કાંસાની. થાળી લો તો 2 થાળી જ લેવાની કાંસાની, ને આપણે વાટકી લો તો 2 વાટકી જ લેવાની. એના પછી સૂત્રથી કે નાળા છડીથી 7 વખત આમ બાંધવાનું, 7 વખત, અને પછી એ દાન આપણે આપવાનું છે એ બ્રાહ્મણ દેવતાને. હવે એ દાન જ્યારે આપ્યું ત્યારે ભગવાન અહીંયા કહે છે કે સંકલ્પ અવશ્ય કરવો. તમે બ્રાહ્મણને દાન આપ્યું તો એ બ્રાહ્મણ દેવતાએ પણ તમારું નામ, ગોત્ર બધું બોલી અને સંકલ્પ કરાવો. હવે સંકલ્પ એટલે શું? તો સંકલ્પ એટલે એ છે કે તમે યા તો ભાગવતજીનું દાન કરો છો તો ભાગવતજી, તમે આ સંપુટનું દાન કરો છો માલપુડા સાથે, 30 માલપુઆ સાથે, તો એનો સંકલ્પ, એનું ઉચ્ચારણ કરશે બ્રહ્મદેવતા, તમારું નામ બોલશે, તમારું ગોત્ર બોલશે અને પુરુષોત્તમની તમને કૃપા પ્રાપ્ત થાય એના માટે હું આ દાન લઉં છું. અથવા તો મારા યજમાન એટલે તમે જે દાન કરી રહ્યા છો તમારા નામે એ સંકલ્પ બોલશે અને પછી દાન આપશો. અને કદાચ માની લો દેશકાળ પ્રમાણે એવું શક્ય ના હોય તો તમારે ગુજરાતીમાં પ્રાર્થના કરવી. અહીંયા સંસ્કૃતમાં આપ્યું છે, હું તમને ગુજરાતીમાં કહું. પ્રાર્થના એ કરવી કે હે બ્રહ્મદેવતા, મેં તમને આમંત્રિત કર્યા છે એટલા માટે કે આ જે મહાદાન છે એ હું તમને સમર્પિત કરું છું અને
ભગવાનની પુરુષોત્તમની કૃપા અમને પ્રાપ્ત થાય, લક્ષ્મીનારાયણની અમને કૃપા પ્રાપ્ત થાય. એટલા માટે હું આ ગોત્ર, એટલે તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલજો, ના ખબર હોય કદાચ તો કશ્યપ બોલજો, કે હું આ ગોત્રથી મારું નામ, એટલે તમારું નામ બોલવાનું, સપત્નીક તમારા પત્નીનું નામ બોલવાનું, તમારા સંતાનોનું, તમારા પરિવારના, જે તમારા પરિવારના છે એ લોકોનું નામ બોલશો તો ચાલશે, અથવા તો ખાલી પતિ અને પત્નીનું નામ બોલી સપરિવાર કલ્યાણ અર્થે, અથવા તો તમારી જે મનોકામના હોય એ બોલી અને બ્રાહ્મણ દેવતાને આપી દો. ટૂંકમાં વધારે બહુ કોમ્પ્લિકેટેડ નથી કરતો, તમારી જે યોગ્યતા તમને લાગે એ પ્રમાણે સંકલ્પ કરી અને આ વસ્તુઓનું દાન એ બ્રાહ્મણ દેવતાને આપવું. હવે જ્યારે તમે બ્રાહ્મણ દેવતાને દાન આપ્યું ભાગવતજી અને સંપુટનું, ત્યારે બે હાથ જોડી તમારે એ બ્રાહ્મણ દેવતાને પ્રાર્થના કરવાની છે. હવે તમે જે પ્રાર્થના કરો છો ને એ ખાલી એ બ્રાહ્મણ દેવતાને નથી કરતા, એમની અંદર જે બ્રહ્મ નિવાસિત છે નારાયણ સ્વરૂપે, પુરુષોત્તમ સ્વરૂપે, તમે એમને પ્રાર્થના કરો છો. પ્રાર્થનામાં તો એક સ્તોત્ર છે, પણ હું આખું સ્તોત્ર નહીં કહેતા, તમને ખાલી 2 શબ્દોમાં કહું છું. બહુ સરસ મજાનું સ્તોત્ર, પણ તમને હું 2 શબ્દોમાં કહું છું કે આ સ્વાદિષ્ટ ભોજન, એટલે કે માલપુડા, કાચું સીધું આપ્યું હોય તો પણ આ જ તમારે બોલવું કે હે બ્રાહ્મણ દેવતા, આ સ્વાદિષ્ટ ભોજન મેં આપ માટે હર્ષથી, ખુશીથી તૈયાર કરાવ્યું છે અથવા મેં જાતે કર્યું છે, તો તમે આ જે છે એનો સ્વીકાર કરો. તમે પ્રેમથી જમો, તમે રુચિપૂર્વક તમે જમો અને ખુશ થઈ અને તમે મને, મારા પરિવારને આશીર્વાદ આપો અને મેં આ જે દાન કર્યું છે એનો તમે સ્વીકાર કરો. જો તમે પુરુષોત્તમ મહિનાનું વ્રત કર્યું હોય અથવા અનુષ્ઠાન કર્યું હોય, તમે પંચરાત્રિનું વ્રત કે અનુષ્ઠાન કર્યું હોય, તો તમે સાથે એ પણ બોલી શકો છો કે તમે અમને આશીર્વાદ આપો કે અમે આખો મહિનો જે અધિક પુરુષોત્તમ માસ કર્યો છે એ અમારો અહીંયા પૂર્ણ થાય અને અમને એનું શુભ અને સારું ફળ પ્રાપ્ત થાય. અને એના પછી બ્રાહ્મણ દેવતાને સારી રીતે વિદાય આપવી, પછી ભગવાન પુરુષોત્તમ પાસે ક્ષમા યાચના કરવાની કે કદાચ અમારાથી આખા મહિના દરમિયાન અથવા તો વ્રત દરમિયાન અથવા તો આપ દાન કરીએ છીએ એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. તો આ રીતે એક દાન શ્રીમદ ભાગવત મહાપુરાણનું, બીજું દાન 30 માલપુઆ સાથે કાંસાના પાત્રના સંપુટનું. આ 2 દાન વગર ક્યારેય તમારો પુરુષોત્તમ માસ કર્યો હોય, વ્રત ઉપવાસ અનુષ્ઠાન, એ ક્યારેય પૂર્ણ થતો નથી. અને એ અહીંયા આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અને પછી કહેલું છે કે ભગવાન નારાયણ પાસે, જનાર્દન પાસે તમારે ક્ષમા યાચના કરી દેવાની અને આ વ્રત અથવા દાનની સમાપ્તિ કરવાની. વ્રતની સમાપ્તિ તો અમાવસ્યાએ થશે, પણ તમે જે દિવસે આપો છો એ દિવસે ખાલી આ પ્રાર્થના કરી અને પુરુષોત્તમ મહિનાના વ્રતના ફળનું તમારે ભગવાન પાસે જે છે યાચન કરવાનું છે, એટલે માગણી કરવાની છે અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે એટલું યાદ રાખો, પુરુષોત્તમ માસ માલપુઆ વગર કે માલપુડા વગર ક્યારેય પૂર્ણ કહેવાતો નથી. માલપુડા વગર એટલે એના દાન વગર અથવા તો એના ભોજન કરાવ્યા વગર આ જે મહિનો છે એ અપૂર્ણ જ કહેવાય, સંપૂર્ણ કહેવાતો નથી. કોના માટે? કે જે લોકો આખો મહિનો અનુષ્ઠાન કરે છે, જે લોકો આખો મહિનો જપ તપ કરે છે, જે લોકો આખો મહિનો ગરીબોને મદદ કરે છે કે બ્રાહ્મણોને દાન કરે છે કે સેવા કરે છે, જે કંઈ કરતા હોય, આના વગર એ સંભાવના નથી કે પરિપૂર્ણ થાય. અને ભગવાન એટલા સરસ છે, એટલું સરસ આપણને એક વિકલ્પ આપ્યો છે કે કદાચ દેશકાળ પ્રમાણે આપણે માલપુડા બનાવીને દાન ન પણ કરી શકીએ તો એ જેમાંથી બનતા હોય એ કાચું સીધું પણ આપણે દાન કરી શકીએ છીએ. આ હતો સરસ મજાનો સત્સંગ. તમને આ સત્સંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.